નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી। પ્રધાનમંત્રી મોદીએ આદરેલા આર્થિક સુધારાઓ દૂરોગામી અસરથી ફાયદેમંદ હોવાની પ્રશંસા કરે છે વિશ્વ બેંકના અધ્યક્ષ। જીએસટીના અમલનો પ્રારંભિક સમય મુશ્કેલ હોવો સ્વાભાવિક ગણાવતા કહ્યું, ભારતનું આર્થિક ભવિષ્ય ઉજ્જવળ છે। હિમાચલ વિધાનસભાની 68 બેઠક માટે 9મી નવેમ્બરે મતદાન અને 18મી ડિસેમ્બરે મતગણતરીનું ચૂંટણી સમયપત્રક જાહેર થયું। ગુજરાતમાં 18 ડિસેમ્બરે મતગણતરી યોજવાની ચોખવટ કરી, પણ મતદાન તારીખ ઉપર સસ્પેન્સ યથાવત। હીરા ઉદ્યોગને ફાયદારૂપ થાય તેવા ઘોઘા અને દહેજ વચ્ચે દરિયાઈ પ્રવાસની પેસેન્જર સેવાનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી। દરિયાઈ પરિવહનનો નવો યુગ ગુજરાતમાં શરૂ થવાનો હોવાથી પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરે છે ભાવનગર। કોંગ્રેસના રાષ્ટ્રીય સફાયાની શરૂઆત ગુજરાતની ધરતી ઉપરથી થવાની રાજકીય આગાહી કરે છે યોગી આદિત્યનાથ। ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રીનો ગુજરાત પ્રવાસ વલસાડથી શરૂ થતા ભાજપની છાવણીમાં છવાયો આનંદ। ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું સમાપન કરવા સાથે પેજ પ્રમુખ સંમેલનમાં હાજર રહેશે પ્રધાનમંત્રી મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહ। એક મતદાર સુધી ભાજપની વાત પહોંચાડવાનો કસબ પ્રધાનમંત્રી પાસે શીખશે 7 લાખ પેજ પ્રમુખ। ભાજપની તરફેણમાં ચૂંટણીનું મોજું ઊભું કરવા માટે ભાજપ મોવડી મંડળ ગુજરાતનો ખૂણે ખૂણો ખૂંદી વળવા હાજર છે। પાટણ બનાસકાંઠા પંથકમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી તથા પીધી ચૌધરી હાજર છે, તો જુવાલ ઓરામ અને અર્જુન મેઘવાલ પહોંચ્યા છે દક્ષિણ ગુજરાત। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી મોદીએ આદરેલા આર્થિક સુધારાની પ્રશંસા વિશ્વ બેંકના અધ્યક્ષ જીમ યોંગ કિંગ દ્વારા થતા ભારતનું આર્થિક ભવિષ્ય ઉજ્જવળ હોવાની વાત દુનિયા સમક્ષ આવી છે। તેમણે કહ્યું કે જીએસટી જેવા સુધારા દૂરોગામી અસરથી ફાયદા આપનારા હોવાથી અર્થતંત્રમાં હાલ પૂરતી ઢીલાશ લાગવી સ્વાભાવિક છે। વિશ્વ બેંકની વાર્ષિક બેઠક શરૂ થવાના પહેલા દિવસે શ્રીયુત જીમ યોંગ કિમનું બયાન આવતા આપણા દેશનો વિકાસ દર ઘટવાનો હોવાની આગાહી કરનારને આપોઆપ જવાબ મળી ગયો છે। ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા હિમાચલ ધારાસભા ચૂંટણીનું સમયપત્રક જાહેર થયું, ત્યારે સાથે સાથે ગુજરાત પણ તેમાં હશે તેવી પૂરેપૂરી વકી હોવાથી સૌ કોઈ 4 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સની રાહ જોતું હતું, પરંતુ માત્ર હિમાચલની ચૂંટણી જાહેર કરી ગુજરાત માટે મતદાન તારીખોનું સસ્પેન્સ ચૂંટણી પંચે જાળવી રાખ્યું છે। માત્ર 18 ડિસેમ્બરે ગુજરાતમાં મતગણતરી યોજાશે તેટલી જ વાત કરી છે। ચૂંટણી પંચે ગુરુવારે સાંજે 4 વાગે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે। આશા હતી કે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત હશે, પરંતુ ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પર સસ્પેન્સ યથાવત રાખ્યો છે। જો કે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 18 ડિસેમ્બર પહેલા થઈ જશે। Polling process should be over before 18 December because 18 December is the date when counting of the results will take place in Himachal. So polling in Gujarat state should be prior to 18th December. That is what it is. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે। ચૂંટણીની તારીખની જાહેરાત થતાં જ હિમાચલ પ્રદેશમાં આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે। 16 થી 23 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે। 9 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં મતદાન યોજાશે, જ્યારે 18 ડિસેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે। હિમાચલ પ્રદેશમાં તમામ મતદાન મથક પર વીવીપેટનો ઉપયોગ થશે। મત આપ્યા બાદ દરેક મશીનમાંથી રિસિપ્ટ નીકળશે। વીવીપેટના ઉપયોગથી ચૂંટણીમાં પારદર્શિતા વધશે અને મતદારે કોને મત આપ્યો છે તેની જાણ તેને થશે। મહત્વનું છે કે હિમાચલ પ્રદેશ વિધાનસભાની કુલ 68 બેઠક છે, જેમાં હાલ 36 બેઠક ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ છે, તો 27 બેઠકો ભાજપ પાસે છે અને 5 બેઠકો અપક્ષ પાસે છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી પાછા ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા હોવાથી ભાજપની છાવણીમાં આનંદ છે। ગૌરવ યાત્રાના સમાપન પ્રસંગે તેઓ ગાંધીનગર સ્થિત ભાટ ગામે 16મી ઓક્ટોબરે કાર્યકર્તાઓને સંબોધન કરશે। તેમના પ્રવાસના બીજા દિવસે તેઓ ભાવનગર જશે। ત્યાં તેઓ દિવાળી પહેલા ગુજરાતવાસીઓને ઘોઘા બંદરથી દહેજ સુધીની મુસાફરો માટેની ફેરી સેવાનો પ્રારંભ કરાવશે। મોદીના ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત તેઓ 17મી ઓક્ટોબરે કરશે। આ સેવાના પ્રારંભને કારણે ઘોઘાથી દહેજ 1.5 કલાકમાં પહોંચી શકાશે।
આ સેવા શરૂ થવાથી લોકોનો સમય, નાણાં અને ઈંધણની બચત થશે તેમજ રોડ પરના ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. ગુજરાત સરકાર પીએમ મોદીના પ્રવાસની તડામાર તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને ભાવનગર જવાહર મેદાનમાં પીએમ મોદી જાહેર સભાને સંબોધવાના છે. ત્યાં પણ વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વલસાડ ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન યોગી આદિત્યનાથની હાજરીને લીધે આપોઆપ ખાસી મેદની એકઠી કરી શક્યું હતું. પરિણામે ભાજપની છાવણીમાં પ્રચાર અસરકારક રહેવાનો આનંદ છવાયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતા એવા યોગી આદિત્યનાથે રાજકીય આગાહી કરી હતી કે કોંગ્રેસનો રાષ્ટ્રવ્યાપી સફાયો થવાની શરૂઆત ગુજરાતની ધરતી ઉપરથી થવાનો છે. માત્ર વિકાસના મુદ્દા ઉપર રાજકારણમાં કામ કરતા રહેવાની પ્રતિબદ્ધતા પ્રધાનમંત્રી મોદીની દેન હોવાનું પણ તેમણે કહ્યું હતું. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં યોગી આદિત્યનાથ જોડાતા ભ્રમણ માર્ગમાં પડાવ બનતા તમામ સ્થળે જનતામાં ખાસી ઉત્તેજના છવાયેલી છે. રાધનપુર જેવા સરહદી પંથકમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા લઈ પહોંચેલા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીનું સ્વાગત કરવા માટે ગામડે ગામડેથી કાર્યકરો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ભાજપ આગેવાનો પણ યાત્રાના ભ્રમણ દરમિયાન તેમની સાથે રહ્યા હતા. અતિવૃષ્ટિના સંકટ સમયે બનાસકાંઠા રાધનપુર પંથકમાં હાથ ધરાયેલી રાહત બચાવ કામગીરીનો મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી જનતાએ જેને સત્તાથી દૂર રાખી છે તેવી કોંગ્રેસનો વાવટો આગામી ચૂંટણીમાં સાવ સંકેલાઈ જાય તેટલી નારાજગી મતદારોમાં વ્યાપેલી જણાય છે. પ્રધાનમંત્રી મોદી જેવું નેતૃત્વ આપવા બદલ તેમણે ગુજરાતની ધરતીને વંદન કર્યા હતા. सरकार की गुजरात में ऐसी जड़ें मजबूत हो गई हैं जैसे किसी विशाल बरगद के वृक्ष की जो जड़ें मजबूत हो जाती हैं इस तरह से मजबूत हो गई. और सरकार बनने के बाद में भी बहुत तपस्या की और संघर्ष किया, क्योंकि जब हम सरकार में आ जाते हैं तो हम ये नहीं मानते हैं कि सरकार में आ गए हैं, सत्ता में आ गए तो आराम करेंगे. सत्ता में आने के बाद हम और ज्यादा काम करने लग जाते हैं, और ज्यादा तपस्या करने लग जाते हैं, और ज्यादा सेवा करने लग जाते हैं. ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતના ગામે ગામ ફરી રહી છે. વિશાળ જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. ગુજરાતનો મૂળ મિજાજ વિકાસને ભરેલો દેખાઈ રહ્યો છે. અમારું સૂત્ર પણ છે, હું વિકાસ છું, હું ગુજરાત છું. અને વિકાસના મુદ્દે આવનારી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડી રહી છે ત્યારે ગુજરાતીઓના રગે રગમાં વિકાસ એ જોડાઈ ગયેલો શબ્દ છે અને એટલે જ કોંગ્રેસને આ ભારે પડવાનું છે. 150+ બેઠકો અમે ચોક્કસ પ્રાપ્ત કરશું. કેન્દ્રીય મંત્રી પીપી ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક કરી જિલ્લાની 9 વિધાનસભા બેઠકોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. થરા માર્કેટયાર્ડ ખાતે વિધાનસભાના કાંકરેજ, દિયોદર, થરા અને વાવ તાલુકાની સંયુક્ત સંગઠનની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ એકમના પદાધિકારીઓને વિધાનસભાની આગામી ચૂંટણી માટે અને 16મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદીના અમદાવાદ ખાતેના કાર્યક્રમને લઈને કેન્દ્રીય મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. પશુપાલકોની આવકમાં વધારો થાય તે હેતુથી રાજકોટના ભૂતવડ ખાતે ફ્રોઝન સિમેન્ટ સ્ટેશન એટલે કે પશુ સંવર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત પશુધન વિકાસ બોર્ડ હસ્તકના પશુ સંવર્ધન કેન્દ્રમાં ખાતમુહૂર્ત પ્રસંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને રાજ્યના મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી જયેશ રાદડિયા અને બાબુ બોખીરિયાએ આ પ્રસંગે સંબોધનમાં જણાવ્યું હતું કે પશુપાલકોની આવકમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતનું પશુધન તંદુરસ્ત રહે અને તેમાં ગુણાત્મક વૃદ્ધિ થતી રહે તે માટે રૂપાણી સરકાર ચિંતિત છે. રાજ્ય સરકારે જે રીતે પાટણમાં સિમેન્ટ સેન્ટર હતું એવા ત્યાં ધોરાજી તાલુકાના ભૂતવડ ગામે, બીજું ત્યાં સુરતની બાજુમાં માંડવી અને ત્રીજું ગોધરા. હવે આવતા દિવસોમાં રાજ્યમાં 4 સિમેન્ટ સેન્ટરો અમે મંજૂર કર્યા છે અને બધાના ખાતમુહૂર્તો પણ થઈ ગયા છે. એટલે આજે બે ઘડીમાં તો કે કોઈ પશુ છે એ 7-8 લીટર દૂધ આપે છે, તો એને બદલે એના કરતાં દોઢું અથવા બમણું ધીમે ધીમે. વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન હાથવેંતમાં છે ત્યારે 7 લાખ પેજ પ્રમુખોને ભાટ ગામે એકઠા કરી પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનનો અવસર ગુજરાત ભાજપે ઉભો કર્યો છે.
પક્ષ પ્રમુખ અમિત શાહની માસ્ટર સ્ટ્રોક સ્ટ્રેટેજી પ્રમાણે પેજ પ્રમુખની સક્રિયતા ભાજપને વિજય અપાવે છે તે અનેક વખત સાબિત થઈ ગયું હોવાથી પ્રધાનમંત્રીનો તેમની સાથેનો સંવાદ ઉપયોગી સાબિત થશે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના રાજ્યવ્યાપી ભ્રમણનું સમાપન ગાંધીનગરના ભાટ ગામે 16 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં થાય ત્યારે પક્ષ પ્રમુખ અમિત શાહ પણ હાજર હશે. વિધાનસભાના 148 મત વિસ્તાર ખૂંદી વળેલા તમામ ગૌરવ રથ અહીં એકઠા થવાના છે. અહીં ભવ્ય કાર્યક્રમ થવાનો છે. ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં 7 લાખ પેજ પ્રમુખને હાજર રાખવાની કવાયત પ્રદેશ ભાજપે શરૂ કરી દીધી છે. ગુજરાતભરમાંથી 7 લાખ પેજ પ્રમુખ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ ભારતીય જનતા પાર્ટીના અને રાજકીય પક્ષના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક મહાસંમેલન હશે કે જેમાં કોઈ પણ એક રાજકીય પક્ષના આટલા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કોઈ એક સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હોય. પેજ પ્રમુખને સક્રિય બનાવવાની વ્યૂહરચના ભાજપને સચોટ વિજય અપાવતી માલુમ પડે છે. દરેક બૂથ માટે મતદાર યાદીની એક ચોપડી હોય છે જેના પાના દીઠ પ્રમુખ નિમવાની આ વાત છે. મતલબ કે 48 થી 52 મતદાર એક પેજ ઉપર હોય તેને ભાજપ તરફી મતદાન કરવા માટે પ્રેરણા આપવાથી માંડી મતદાન કેન્દ્ર સુધી લઈ જવાની જવાબદારી પેજ પ્રમુખની હોય છે. સામાન્ય રીતે જે મતદાર યાદી હોય છે મતદાર યાદીના એક પાના ઉપર લગભગ 48 જેટલા મતદારો હોય છે. એ 48 મતદાર એટલે એક પેજ અને એ એક પેજની મતદારોની જવાબદારી જે વ્યક્તિને સોંપવામાં આવી હોય એને પેજ પ્રમુખ કહીએ છીએ. આ રીતે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યના 48,000 જેટલા બૂથ છે એ બૂથના તમામ મતદાર યાદીમાં એક એક પેજ પ્રમુખ એક પેજ માટેના એ નક્કી કરેલા છે ને એને આધારે આ પેજ પ્રમુખનું સંમેલન થવાનું છે. ચૂંટણી લડવાની પ્રયોગશીલતા ગુજરાત ભાજપની સદાયની ખાસિયત રહી છે. તેથી વિજયનું માઇક્રો પ્લાનિંગ શીખવા સૌ ગુજરાત ભણી નજર દોડાવે તે સ્વાભાવિક છે. ઇલેક્શન ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આણંદ જિલ્લાના નાગરિકોને દિવાળી ભેટ રૂપે મળી છે સિવિલ હોસ્પિટલ. નાવલીમાં ₹72 કરોડના ખર્ચે નિર્માણ પામનારી 150 બેડની સુવિધા ધરાવતી સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું. આ સાથે જ જિલ્લામાં 122 કરોડના 45 વિકાસ પ્રકલ્પોનું પણ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. સમગ્ર દેશનું મેડિકલ હબ ગુજરાત બન્યું હોવાનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે એક જ વર્ષના ટૂંકા ગાળામાં જનહિતના 475 નિર્ણયો લીધા છે. આ પ્રસંગે સાંસદ દિલીપભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મુદ્રા લોનની સમજણ આપતો કાર્યક્રમ યોજાઈ ગયો, જેનો કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુદ્રા યોજના અંતર્ગત અનેક લાભાર્થીઓને લોનના ચેકનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા લોકોને જનધન યોજના, વીમા યોજના અને મુદ્રા યોજના સહિતની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તો દીવ દમણના સાંસદ લાલુભાઈ પટેલે લોકોને આ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે બેંક ધિરાણ છેવાડાના માણસ સુધી પહોંચાડવાનું કામ મુદ્રા યોજના હેઠળ થયું છે. हमने पूरे देश में 50 स्थानों पर मुद्रा प्रोत्साहन कैंप लगाए जिससे मुद्रा में जिन जिन को अच्छा लोन मिला उनकी सक्सेस स्टोरी बताई जाती है जनता को. बिना गारंटी का ये लोन है, रोजगार के अवसर पैदा करते हैं, वो भी जनता को समझाया जाता है. और फाइनेंशियल इंक्लूजन की जो दूसरी योजना है उनके बारे में આજે વર્ષનું અંતિમ પુષ્ય નક્ષત્ર છે. સોનાની ખરીદી અને ગૃહ પ્રવેશ માટે વણજોયું મુહૂર્ત એટલે પુષ્ય નક્ષત્ર. ત્યારે આજના પવિત્ર દિવસે કરોડો રૂપિયાની સોનાની ખરીદી થશે. કહેવાય છે કે આજના દિવસે ખરીદવામાં આવેલા સોનાથી સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ થાય છે. સોના ચાંદી ઉપરાંત વાહનો અને ઘરવખરીની ખરીદી માટે પણ આજનો દિવસ શુભ મનાય છે. સાથે જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત, ગૃહ પ્રવેશ, રિયલ એસ્ટેટમાં રોકાણ, દુકાન, શોરૂમના ઉદ્ઘાટન જેવા કાર્યો માટે પણ આજનો દિવસ સર્વશ્રેષ્ઠ મનાય છે. તો બીજી તરફ વેપારીઓ આજના દિવસે ચોપડા ખરીદવાની પરંપરા પૂર્ણ કરશે. દિવાળી એક એવું પર્વ જ્યારે ઘરના આંગણા દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠે છે.
અજ્ઞાન, દુઃખ અને પીડાનું અંધારું ઉલેચી માનવ જિંદગીમાં ઉજાસ પાથરતા કોળિયા બનાવનારની જિંદગીમાં એક ડોક્યું તો કરવું જ પડે. પ્રકાશ ફેલાવવા માટે દીવડાને જાતે સળગવું પડે. તેને પરોપકારની પરાકાષ્ઠાનું ઉદાહરણ ગણી આપણે સૌએ બોધપાઠ લેવો રહ્યો. પોતાની આંખોમાં ભલે રોશની ના હોય, પરંતુ અન્ય લોકોના જીવનમાં અજવાળું પાથરવાનું કામ કરી રહી છે અમદાવાદની આ યુવતીઓ. છેલ્લા અનેક વર્ષોથી આ યુવતીઓ દિવાળી પર્વમાં હજારો દીવડાઓ બનાવી તેનું વેચાણ કરે છે. આ વર્ષે આ યુવતીઓએ 1.5 લાખથી પણ વધુ દીવડાઓનું વેચાણ કર્યું છે. 100 દીવડાથી અમે શરૂઆત કરી, 100 માંથી 1000, 10,000, લાખ, અને આ વખતે અમે 1.5 લાખ દીવડા બનાવ્યા. પણ સમાજના સુંદર સપોર્ટથી અત્યારે અમારા દીવડા ઘણા વેચાઈ ગયા છે. અમને લોકો દ્વારા સારો પ્રતિભાવ મળે છે અને મેડમ અમને સારી રીતે શીખવાડે છે. માનસિક રીતે દિવ્યાંગ બાળકોને તાલીમ આપીને તેમને કંઈક નવું કરવાનો આત્મવિશ્વાસ અપાવે છે આ સંસ્થા. દિવાળીમાં અનેક પ્રકારના ડેકોરેટિવ દીવા અને દિવાળી ડેકોરેશનની અન્ય ચીજવસ્તુઓ બનાવતા શીખવી તેના વેચાણ માટે અહીં એક્ઝિબિશનનું પણ આયોજન કરાય છે. છેલ્લા 25 વર્ષથી બાળકો પાસે વોકેશનલ એક્ટિવિટીના ભાગરૂપે દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને 28 પ્રકારના દીવાઓ અમે બાળકો પાસે તૈયાર કરાવીએ છીએ. આ વર્ષે 25,000 જેટલા દીવાઓ તૈયાર કરાવ્યા છે. इधर दीवार मेणबत्ती सब एग्जीबिशन होता है और हम सब बेचते हैं, इसमें भाग लेते हैं. हम इसका बहुत बड़ा हाथ है साहब का, हमको वहाँ ले जाते हैं, इसका वेचाણ करते हैं. આ છે સુમરા મુસ્લિમ સમાજનો કુંભાર પરિવાર, જેઓ પેઢીઓથી માટલા બનાવવાનું કામ કરતા આવ્યા છે. જેમણે બનાવેલા દીવડાઓ દિવાળીમાં તેમના હિન્દુ ભાઈઓના ઘરમાં રોશની પાથરે છે. આ કોળિયા અમે એ રીતે જ માનીએ કે અમે એક હિન્દુસ્તાનના અંદર રહીએ છીએ અને એકતા અને ભાઈચારા માટે, કે હિન્દુ હોય યા ચાહે મુસ્લિમ હોય, બરાબર, બંને માટે અમારો ધંધો છે, અમારું કામ છે અને અમારે કરવું પડે. કોમી એકતાનું આ ઉત્તમ ઉદાહરણ અને બીજાના જીવનમાં રોશની ફેલાવવાનું કામ કરતા દિવ્યાંગો સમાજને પ્રેરણા પૂરી પાડવાની સાથે સૌના જીવનને ઉજ્જવળ બનાવી રહ્યા છે. મેઘના દેવ સાથે ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ધોરાજીમાં મુસ્લિમોના ઉર્સ દરમિયાન કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા. હજરત ખ્વાજા મોહમ્મુદ્દીનની સેરાનીના 241માં ઐતિહાસિક ઉર્સનો પ્રારંભ થયો, જે નિમિત્તે નીકળેલી વિશાળ સંદલ શરીફનું સમગ્ર શહેરમાં મુસ્લિમો તેમજ હિન્દુઓએ પણ સ્વાગત કર્યું. કહેવાય છે કે આ ઉર્સ માત્ર 2 કોમને જ નહીં, પરંતુ 2 દેશોને જોડતો ધાર્મિક પર્વ છે. આ જ દિવસે પાકિસ્તાનના સમસટા શહેર સ્થિત દરગાહ ઉપર પણ ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે બપોરે દરગાહના ખાદિમ અને સાદાત ખાદિમ જમાતના પ્રમુખ સહિતના મુસ્લિમ આગેવાનોની હાજરીમાં વિશાળ સંદલ નીકળી હતી, જેનું હિન્દુ લોકોએ પણ ઠેર ઠેર સ્વાગત કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાજા સાહેબનો ઉરુસનો મેળો 2 દેશને જોડતો મેળો છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. આમાં દરેક ધર્મના માનનારા માણસો શીશ ઝુકાવીને બાપુનો આશીર્વાદ લે છે અને ખૂબ ખૂબ ધનવાન થાય છે અને પોતાની ઝોલીઓને ફેરે છે. આ મેળો ફક્ત કોમી એકતાનો જ નહીં, પણ 2 દેશને જોડનાર મેળો છે. આ 2 દેશને જોડનાર અને 2 દેશની વચ્ચે મોહબ્બત પેદા કરનાર ઉર્સ છે અને ખૂબ શાનો શોકતથી આ મેળો ઉજવાય છે. અંબાજી શહેર ભાજપના ઉપપ્રમુખ ઉપર જીવલેણ હુમલો કરાયો. અંબાજી ખાતે લોખંડનું કારખાનું ચલાવતા શહેર ભાજપના ઉપપ્રમુખ લલિત લુહાર ઉપર તેમના કારખાનાની બહાર જ તલવારથી હુમલો કરાયો. જો કે લલિત લુહારે કારખાનામાં ઘૂસી દરવાજો બંધ કરી દેતા તેમનો જીવ બચી શક્યો હતો. પોપટ ભારથી ગોસ્વામી નામના આરોપીએ ઘણીવાર સુધી કારખાનાની જાળી ઉપર તલવારના ઘા કર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે શહેર ભાજપા ઉપપ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગરીબોના ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે, જેમાં લાભાર્થીઓને કરોડો રૂપિયાની સાધન સહાયનું વિતરણ થઈ રહ્યું છે. જોઈએ અહેવાલ. અમદાવાદ ખાતે યોજાયેલા શહેરી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત શહેરના કુલ 1988 લાભાર્થીઓને 120.83 લાખ રૂપિયાની વિધિવત સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા સહિત આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આણંદના સારસામાં યોજાયો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો. જિલ્લાના 2158 ગરીબ લાભાર્થીઓને રૂપિયા 115.63 લાખના લાભોનું કરાયું વિતરણ. આણંદ જિલ્લામાં અગાઉ 6 તબક્કામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના 3,21,354 ગરીબ લાભાર્થીઓને રૂપિયા 812.91 કરોડની સહાય ચૂકવાઈ. જૂનાગઢમાં જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજના અંતર્ગત 2,484 લાભાર્થીઓને 1.46 કરોડની સાધન સહાયનું વિતરણ થયું. ઉજ્જવલા યોજના, માતૃવાત્સલ્ય, બેંક બેલેન્સ યોજના, સિલાઈ મશીન, ટેબ્લેટ વિતરણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનો લાભાર્થીઓને મળ્યો લાભ. મોરબીમાં જિલ્લા કક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં 2,301 લાભાર્થીઓને રૂપિયા 2.23 કરોડના સાધન સહાય કરાયા અર્પણ. મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ જણાવ્યું, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 લાખ મકાનો બાંધવાનો લક્ષ્યાંક રખાયો છે. મહીસાગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે યોજાઈ ગયો. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન 5,357 લાભાર્થીઓને અંદાજે રૂપિયા 7 કરોડ ઉપરાંતની સહાય ચૂકવવામાં આવી. ભરૂચમાં યોજાયો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો. જિલ્લા કક્ષાના ગરીબ મેળામાં 2,585 લાભાર્થીઓને રૂપિયા 104.73 લાખના ચેક, બોન્ડ કિટ્સ અને વિવિધ સાધન સહાયનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું. ભુજમાં જિલ્લા કક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં અંદાજિત 1.14 કરોડના ખર્ચે 900 જેટલા લાભાર્થીઓને સાધન સહાયનું કરાયું વિતરણ. છોટાઉદેપુરમાં જિલ્લાના 6 તાલુકાનો યોજાયો ગરીબ કલ્યાણ મેળો. ગરીબ કલ્યાણ મેળામાં 10,916 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ 18.94 કરોડ રૂપિયાની સહાયનું કરાયું વિતરણ. મહેસાણામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં 6,672 લાભાર્થીઓને 2,163 લાખ રૂપિયાની સાધન સહાય અપાઈ હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા ગીર સોમનાથના દેલવાડા ગામના માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચતા ગામ હિબકે ચડ્યું હતું. ગોવિંદભાઈ હામાભાઈ સોલંકી નામના માછીમાર 2 વર્ષ પૂર્વે બોટમાં ખલાસી તરીકે જોડાયા હતા. ગત 26મી જાન્યુઆરી 2017ના રોજ પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા તેમની બોટનું અપહરણ કરાયું હતું. અપૂરતા પોષણ અને સારવારના અભાવે પાકિસ્તાનની જેલમાં ગત 16મી સપ્ટેમ્બરના રોજ ગોવિંદભાઈનું મોત નીપજ્યું હતું. આખરે 26 દિવસ બાદ ગોવિંદભાઈનો મૃતદેહ વતન લવાતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પાકિસ્તાની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને વહેલી તકે છોડાવવા મોદી સરકાર સતત પ્રયત્ન કર્યા કરે છે, છતાં આવા દુઃખદ બનાવ સૌને ગમગીન બનાવી જાય છે. સેલવાસ દમણગંગા નદી કિનારે નવા મુક્તિધામનું લોકાર્પણ કરાયું. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પ્રશાસનના પીડીએ વિભાગ દ્વારા દમણગંગા નદી કિનારે મુક્તિધામનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ તેને પાલિકા હસ્તક સોંપવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ગત બુધવારે સાંસદ નટુભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૂનું મુક્તિધામ અત્યંત જર્જરિત થઈ જતા પ્રશાસન દ્વારા આધુનિક મુક્તિધામનું નિર્માણ કરાયું છે, જ્યાં અંતિમ ક્રિયાનો સંપૂર્ણ ખર્ચ નગરપાલિકા ઉઠાવશે. મુક્તિધામની ચોખ્ખાઈ હંમેશા જળવાય તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે. સંઘ પ્રદેશ દીવ જિલ્લા પ્રશાસને સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં દબાણ હેઠળ આવતી વન વિભાગની સરકારી જમીનને શાંતિપૂર્ણ રીતે ખાલી કરાવી હતી. સાઉદવાડી ગ્રામ પંચાયતમાં આશરે 41,12,000 વર્ગ ફૂટ જમીન ઉપર કેટલાક લોકોએ વર્ષોથી ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો. આ જમીન પરથી આશરે 36,60,000 વર્ગ ફૂટ જમીનને પ્રશાસને શાંતિપૂર્વક ખાલી કરાવીને વન વિભાગને સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે સરકારી જમીન પર કબજો કરનારા 91 લોકોમાંથી 15 લોકોએ કોર્ટમાં અરજી કરી છે, જેના પર સુનાવણી ચાલી રહી છે. પ્રશાસને આ 15 લોકોને આશ્વાસન આપ્યું છે કે કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી આ જમીન ખાલી નહીં કરાવાય. ક્રિકેટ.
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની T20 શ્રેણીની અંતિમ મેચ આજે હૈદરાબાદમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. હાલ શ્રેણી 1-1ની બરાબરી પર છે. હૈદરાબાદમાં રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે રમાનારી મેચમાં અંતિમ મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા પર બંને ટીમોની નજર હશે. ભારતે પ્રથમ મેચમાં સરળતાથી વિજય મેળવી લીધો હતો. જો કે ગુવાહાટીમાં રમાયેલી બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટથી હરાવીને શ્રેણીમાં 1-1થી બરાબરી મેળવી લીધી હતી. આજની મેચ ઓસ્ટ્રેલિયન ટીમના ભારત પ્રવાસની અંતિમ મેચ છે. ત્યારે બંને ટીમો વિજયના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. પ્રધાનમંત્રી મોદીએ આદરેલા આર્થિક સુધારાઓ દૂરોગામી અસરથી ફાયદેમંદ હોવાની પ્રશંસા કરે છે વિશ્વ બેંકના અધ્યક્ષ. જીએસટીના અમલનો પ્રારંભિક સમય મુશ્કેલ હોવો સ્વાભાવિક ગણાવતા કહ્યું, ભારતનું આર્થિક ભવિષ્ય ઉજ્જવળ છે. હિમાચલ વિધાનસભાની 68 બેઠક માટે 9મી નવેમ્બરે મતદાન અને 18મી ડિસેમ્બરે મતગણતરીનું ચૂંટણી સમયપત્રક જાહેર થયું. ગુજરાતમાં 18 ડિસેમ્બરે મતગણતરી યોજવાની ચોખવટ કરી, પણ મતદાન તારીખ ઉપર સસ્પેન્સ યથાવત. હીરા ઉદ્યોગને ફાયદારૂપ થાય તેવા ઘોઘા અને દહેજ વચ્ચે દરિયાઈ પ્રવાસની પેસેન્જર સેવાનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી. દરિયાઈ પરિવહનનો નવો યુગ ગુજરાતમાં શરૂ થવાનો હોવાથી પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરે છે ભાવનગર. કોંગ્રેસના રાષ્ટ્રીય સફાયાની શરૂઆત ગુજરાતની ધરતી ઉપરથી થવાની રાજકીય આગાહી કરે છે યોગી આદિત્યનાથ. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રીનો ગુજરાત પ્રવાસ વલસાડથી શરૂ થતા ભાજપની છાવણીમાં છવાયો આનંદ. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું સમાપન કરવા સાથે પેજ પ્રમુખ સંમેલનમાં હાજર રહેશે પ્રધાનમંત્રી મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહ. એક મતદાર સુધી ભાજપની વાત પહોંચાડવાનો કસબ પ્રધાનમંત્રી પાસે શીખશે 7 લાખ પેજ પ્રમુખ. ભાજપની તરફેણમાં ચૂંટણીનું મોજું ઊભું કરવા માટે ભાજપ મોવડી મંડળ ગુજરાતનો ખૂણે ખૂણો ખૂંદી વળવા હાજર છે. પાટણ બનાસકાંઠા પંથકમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી તથા પીવી ચૌધરી હાજર છે, તો જુવાલ ઓરામ અને અર્જુન મેઘવાલ પહોંચ્યા છે દક્ષિણ ગુજરાત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી મોદીએ આદરેલા આર્થિક સુધારાની પ્રશંસા વિશ્વ બેંકના અધ્યક્ષ જીમ યોંગ કિંગ દ્વારા થતા ભારતનું આર્થિક ભવિષ્ય ઉજ્જવળ હોવાની વાત દુનિયા સમક્ષ આવી છે. તેમણે કહ્યું કે જીએસટી જેવા સુધારા દૂરોગામી અસરથી ફાયદા આપનારા હોવાથી અર્થતંત્રમાં હાલ પૂરતી ઢીલાશ લાગવી સ્વાભાવિક છે. વિશ્વ બેંકની વાર્ષિક બેઠક શરૂ થવાના પહેલા દિવસે શ્રીયુત જીમ યોંગ કિમનું બયાન આવતા આપણા દેશનો વિકાસ દર ઘટવાનો હોવાની આગાહી કરનારને આપોઆપ જવાબ મળી ગયો છે. ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા હિમાચલ ધારાસભા ચૂંટણીનું સમયપત્રક જાહેર થયું, ત્યારે સાથે સાથે ગુજરાત પણ તેમાં હશે તેવી પૂરેપૂરી વકી હોવાથી સૌ કોઈ 4 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સની રાહ જોતું હતું. પરંતુ માત્ર હિમાચલની ચૂંટણી જાહેર કરી ગુજરાત માટે મતદાન તારીખોનું સસ્પેન્સ ચૂંટણી પંચે જાળવી રાખ્યું છે. માત્ર 18 ડિસેમ્બરે ગુજરાતમાં મતગણતરી યોજાશે તેટલી જ વાત કરી છે. ચૂંટણી પંચે ગુરુવારે સાંજે 4 વાગે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. આશા હતી કે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત હશે, પરંતુ ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પર સસ્પેન્સ યથાવત રાખ્યો છે. જો કે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 18 ડિસેમ્બર પહેલા થઈ જશે. Polling process should be over before 18 December because 18 December is the date when counting of the results will take place in Himachal. So polling in Gujarat state should be prior to 18th December. That is what it is.